ब्रेक के बाद आप सभी का स्वागत है सी न्यूज भारत में। नमस्कार, मैं हूं रत्ना। आइए रुक करते इस खबर की ओर। अहमदाबाद के नरोड़ा स्थित गैलेक्सी चौराहे के पास महिला पर हुए एसिड अटैक मामले में चौंकाने वाला खुलासा हुआ है। जांच में सामने आया कि हमलावर कोई अज्ञात व्यक्ति नहीं बल्कि पीड़िता का पति ही निकला। पुलिस ने आरोपी पति जतिन पटेल को गिरफ्तार कर कानूनी कार्रवाई शुरू कर दी है। पुलिस के अनुसार एसिड अटैक का शिकार महिला कार शोरूम में नौकरी करती है। कुछ समय पहले उसने निकोल निवासी जतिन पटेल से लव मैरिज की थी, लेकिन पारिवारिक विवादों के कारण दोनों अलग रहने लगे थे और महिला अपनी मां के घर लौट आई थी। घटना की रात महिला नौकरी से घर लौट रही थी और तभी एक सोसाइटी के पास मोटरसाइकिल सवार हेलमेट पहने व्यक्ति ने उस पर एसिड फेंक दिया। महिला ने दुपट्टा ओढ़ रखा था, जिससे वो गंभीर रूप से झुलसने से बच गई, लेकिन उसके होंठ और आंखें जल गईं। आसपास के लोग मौके पर पहुंचे, जिसका फायदा उठाकर हमलावर फरार हो गया। घटना के बाद महिला को तुरंत अस्पताल में भर्ती कराया गया। वहीं स्थानीय पुलिस और क्राइम ब्रांच हमलावर की तलाश में जुट गई। जांच के दौरान आसपास के सीसीटीवी फुटेज खंगाले गए, जिसमें हेलमेट पहने मोटरसाइकिल सवार की अहम कड़ी मिली। सीसीटीवी की जांच के आधार पर क्राइम ब्रांच ने जिस व्यक्ति को हिरासत में लिया वो महिला का पति जतिन पटेल निकला। इसके बाद पुलिस ने उसे गिरफ्तार कर पूछताछ शुरू कर दी है। जांच में यह भी सामने आया कि एसिड अटैक के बाद जतिन अस्पताल पहुंचकर पत्नी का हालचाल लेने की कोशिश भी कर चुका था, लेकिन फुटेज के आधार पर उसकी पहचान हो गई। अहमदाबाद क्राइम ब्रांच के इंस्पेक्टर दीपक ढोला के मुताबिक पूछताछ में पता चला कि पति पत्नी के बीच लंबे समय से विवाद चल रहा था और दोनों करीब 6 महीने से अलग रह रहे थे। महिला द्वारा पति की मर्दानगी पर सवाल उठाने से जतिन आहत था। इसी वजह से उसने बदले की भावना से पत्नी पर एसिड अटैक की योजना बनाई और वारदात को अंजाम दिया। आरोपी जतिन कार्गो सर्विस में ड्राइवर की नौकरी करता है। તારીખ 27 માર્ચના રોજ એક બનાવની અમને મેસેજ મળેલો કે નવા નરોડા વિસ્તારમાં એક યુવતી ઉપર જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવેલ છે। તો એ અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભોગ બનનારની પૂછપરછ, જે ગુનાવાળી જગ્યા છે એનું જીવનભર્યું નિરીક્ષણ તેમજ આજુબાજુની જગ્યાઓ છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી। આ દરમિયાન પોલીસને જરૂરી માહિતી એકત્રિત કર્યા બાદ પોલીસને એવી આધારભૂત કેટલીક માહિતીઓ પ્રાપ્ત થયેલ, જે આધારે અમે એક સંદિગ્ધ જેને રાઉન્ડ અપ કરેલ છે કે જેનું નામ છે જતિન રણજીતભાઈ પટેલ, જે ઉત્તમનગર નિકોલ અમદાવાદના રહેવાસી છે। એમની હાલમાં પૂછપરછ ચાલુ છે। જે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતા એમને જે ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોય અને એ બાદ લવ મેરેજ કરેલા, એ સમય બાદ છેલ્લા 6 મહિનાથી લોકો અલગ રહેતા અને અલગ રહ્યાના મુખ્ય કારણોમાં કે પુરુષ હોવાથી જે આરોપી પુરુષ હોય એના જે મેલ કેરેક્ટર છે એ બાબતે મેણાટોણા મારવા, તેમજ આરોપી ઈસમ છે એના મધર ફાધરની સાથે વર્તન અને કૌટુંબિક બીજા કારણોસર મતભેદ હોવાથી અને ઘણા સમયથી આરોપીના કહેવા પ્રમાણે એને માનસિક હેરાનગતિ હોવાથી એને બદલાની ભાવના રાખીને એક કેમિકલ કે જે અત્યારે આઈડેન્ટિફાઈ નથી થઈ શક્યું, એની તપાસ હાલમાં ચાલુ છે, એ કેમિકલનો ઉપયોગ કરીને ભોગ બનનારના મોઢા ઉપર એને સબક શીખવાડવાના ઈરાદાથી એના ઉપર ફેંકવામાં આવેલું। આરોપી અત્યારે જે એરપોર્ટ હોય છે એમાં જે કાર્ગો સર્વિસ સંભાળતી જે પ્રાઇવેટ કંપની હોય છે કે જે કાર્ગો મૂવ કરવાનું કામ કરતી હોય છે એરપોર્ટથી બહાર અને બહારથી એરપોર્ટમાં લઈ જવા અને મૂકવા માટેનું જે કામ કરતી હોય છે એમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે। કેમિકલની સમજ એવું પ્રાથમિક અત્યારે એટલી સ્પષ્ટ જે પૂછપરછ કેટલીક મુદ્દાઓની કરવાની બાકી છે, તેમ છતાં એને અગાઉ જીઆઈડીસી નરોડામાં નોકરી કરેલી હોય, અમુક પ્રકારના રાસાયણિક કેમિકલથી પોતે
સમજ ધરાવતો હોય એવું પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલી છે. ના, એ હાલમાં પૂછપરછ એની તપાસ ચાલુ છે. કોરોઝિવ કેમિકલ હતું, કોરોઝિવ મટીરિયલ હતું કે જેનાથી શરીર ઉપર દાહના એટલે કે ઇન્ફ્લેમેશનના લક્ષણો પેદા થઈ શકે એ પ્રકારનું કેમિકલ હતું. આ ઘટના બાદ આરોપીએ એકચ્યુઅલી કેટલા પ્રમાણમાં ઇન્જરી થઈ છે એ ચેક કરવા માટે પોતે ભોગ બનનાર સાથે સિવિલ હોસ્પિટલ ખાતે પણ હાજર હતો અને એણે એ પણ ધ્યાન રાખેલું હતું કે ભોગ બનનારને કેટલા પ્રમાણમાં અથવા કેવી ઈજા થયેલી છે એની મુલાકાત લઈને એને એ રીતના प्रयत्न પણ કરેલો હતો કે अहमदाबाद से सीनियर संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। फिलहाल पुलिस आरोपी से पूछताछ कर रही है और मामले की आगे की कार्रवाई जारी है। पीड़िता को सुरक्षा और इलाज सुनिश्चित किया जा रहा है। इस रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।